અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં 7 ડે શાળામાં ફરી મારામારીની ઘટના સામે આવી। 7મા ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। એનએસયુઆઈ કાર્યકરોએ શાળા આચાર્ય સ્ટાફ સામે વિરોધ નોંધાવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ સાથે ઉદાહરણરૂપ પગલાંની માંગ થઈ। સ્કૂલ પ્રશાસનને બચાવવાનો પ્રયાસ ચાલતો હોવાનો પણ આક્ષેપ છે। શિક્ષણ વિભાગે મારામારી ઘટના પર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં જરૂરી છે તેવું પણ કહેવામાં આવ્યું। અત્રેની કચેરીને અને જેમાં અમે વહીવટદાર તરીકે છીએ તેમને આ પ્રકારની માહિતી કે આ પ્રકારની ઘટના બની છે। 7મા ધોરણના 4 વિદ્યાર્થીઓ, 3 સામે એક વિદ્યાર્થી વોશ એરિયામાં ત્યાં ઝપાઝપી થાય છે તેમના વચ્ચે અને ખાસ કરીને એક વિદ્યાર્થી જે છે એના બટન તૂટી જાય છે અને ઈજા થાય છે નાક ઉપર। આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે। અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે। અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી, તેમ છતાં ઉદાસીનતા દાખવી છે। અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે અને આ બાબતે એમનો ખુલાસો પણ માગ્યો છે। ત્યારબાદ અમે શિક્ષણ નિરીક્ષકને પણ આ બાબતે તપાસના આદેશ પણ આપ્યા છે। સીસીટીવી ફૂટેજ પણ અમે જોઈશું, વિગતવાર અહેવાલ જોઈશું અને શાળામાં આ પ્રકારની જ્યારે ઘટના બન્યાની જાણકારી નથી ત્યારે સદર શાળાના પ્રિન્સિપાલને અમે અને એમના એડમિન હેડ જે છે ખાસ કરીને એમના ઉપર કાર્યવાહી કરવા બાબતે અમે આગળનો નિર્ણય લઈશું। 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે। શિક્ષણ ઝરકને શરમજનકની ઘટના છે। અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા, મીડિયા મારફતે જાણ થાય છે। કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બતાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે, એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે। ખાલી કાગળ ઉપર વાતો નહીં, નોટિસો નહીં, એક નક્કર પગલાં ભરવામાં આવે। શિક્ષણ મંત્રીને પણ અમે આ રજૂઆત કરી છે, ડીઓને પણ આ રજૂઆત કરી છે। જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલનની જરૂરત 7 ડે સ્કૂલ બહાર હોય કે ડીઓ કચેરી બહાર હોય કરવાની જરૂર પડશે તો પણ અમે કરીશું।